રોડ ઉપર આવી ગયા છીએ અને આ રોડમાં જો બ્રિજ બનવાનું પ્રોગ્રેસ. આની પહેલાં મેં તમને ક્યારેક બ્રિજ બનતો બતાવ્યો ખબર નહીં, પણ અત્યારે ખાસો એવો બ્રિજ બની ગયો છે. આ રોડની સુંદરતા જુઓ. પેલું આગળ છે ને બ્રિજ બને છે ને, એટલે આ ચોકડીથી આગળનો રસ્તો થોડો ખરાબ છે, એટલે અત્યારે મેં ભરૂચની જીઆઈડીસી માંથી રસ્તો લીધો છે. દોસ્તો જો આ છે ને જગ્યા આવી ગયા છે. આ બે ક્વાર્ટર છે, એમાંથી અમે આ બાજુનું ક્વાર્ટર લીધું છે. ટોટલી એસી ક્વાર્ટર છે. અહીંયા પાર્કિંગમાં ગાડી પાર્ક કરી દીધી. જો આ નર્મદા કાંઠે એકદમ આવી ગયા છીએ અને અહીંયા સિક્યુરિટી વાળા એવું કીધેલું છે કે અંદર મગર ને એવું છે, પણ આપણે અંદર થોડુંક જવાનું ટ્રાય કરીશું સાંજે બપોર પછી. અત્યારે છે ને અહીંયા પવન ઓછો છે ને, બાફ વધારે છે. એટલે ગુંદા, પાકા ગુંદા કેટલા લટકેલા છે. ગુંદાનું ઝાડ છે. અમારા જો ભાઈ ગુંદા તોડે. મેગી બને જ ભાઈ, મેગી લે. આ સીડી ઉતરીને નીચે આવ્યા છીએ અને જો આ નર્મદા કિનારો એકદમ કાંઠે આવી ગયા છીએ અને અહીંયા જો રેતી ખનન ચાલે છે. નમસ્તે દોસ્તો, નમસ્તે જર્ની ચેનલમાં તમારું સ્વાગત છે. ફરી એકવાર 1 મહિના પછી તમારી સામે રૂબરૂ થયા છીએ અને આજે જઈએ છીએ અમે એક જગ્યાએ વન ડે પિકનિક માટે, અને એ છે નર્મદા કિનારે જગ્યા છે. અને કઈ જગ્યા છે ત્યાં જઈને બતાવીશું ને ત્યાં જઈને તમને રિવીલ કરીશું. રોડ ઉપર આવી ગયા છીએ અને આ રોડમાં જો બ્રિજ બનવાનું પ્રોગ્રેસ. આની પહેલાં મેં તમને ક્યારેક બ્રિજ બનતો બતાવ્યો ખબર નહીં, પણ અત્યારે ખાસો એવો બ્રિજ બની ગયો છે અને નીચે આરસીસીનું કામ બી ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે. એટલે હવે શાંતિ થઈ ગઈ છે અમારે. અહીંયા થોડું ઘણો કટકા આ રીતના બાકી છે, એ બને છે. અને ડ્રાઈવર આજે ચેન્જ છે. નિર્વાબેન ડ્રાઈવ કરે છે કોન્સન્ટ્રેશનથી અને પાછળ નિમી ગોઠવાઈ ગઈ છે અને હું તમારી સાથે વાત કરું છું. અને અમે અત્યારે રોડ ઉપર આવી ગયા છીએ અને આપણે અહીંથી જે જગ્યાએ જવાનું છે ને 40 મિનિટમાં પહોંચી જઈશું. અને એ જગ્યા છે અમારે છે ને અમારી કંપનીનું ગેસ્ટ હાઉસ છે નર્મદા કિનારે. જનોર ગામ છે ને, અંગારેશ્વર જનોર પહેલાં, ત્યાં ગેસ્ટ હાઉસ છે. ત્યાં પિકનિક કરવા જવાનું છે. ત્યાં બપોરે જમીશું, રમીશું, સાંજનું પણ કદાચ જમણ ત્યાં કરીશું અને 4-5 ફેમિલી છીએ એની સાથે મોજ કરવાની છે. આખો સન્ડે ત્યાં ગાળવાનો છે. આ રોડની સુંદરતા જુઓ. પેલું આગળ છે ને બ્રિજ બને છે ને, એટલે આ ચોકડીથી આગળનો રસ્તો થોડો ખરાબ છે, એટલે અત્યારે મેં ભરૂચની જીઆઈડીસી માંથી રસ્તો લીધો છે. અને આ રોડની સુંદરતા જુઓ, કેટલો સરસ રોડ લાગે છે. અને આ બાજુ છે આ જીઆઈડીસી એરિયા છે અને આપણે સીધું જવાનું છે થોડુંક આગળ સુધી. ભરૂચ જીઆઈડીસી જમણી તરફ અને આપણે સીધું જઈ અને જમણી બાજુ વળવાનું છે. અને રસ્તો મસ્ત છે. આ કેટલો મસ્ત રસ્તો છે ને, મજા આવે એવો રસ્તો છે. ફરી આપણે દહેજ રોડ ઉપર આવી ગયા છીએ અને આ બ્રિજ છે ને અહીંયા બનતો નથી, એટલે બ્રિજ બનવાનું કામ અહીંયા ચાલતું નથી, એટલે અહીંયા રસ્તો થોડો સારો છે. અને સામે આપણે નર્મદા ચોકડી દેખાય છે અને ત્યાંથી આપણે જમણી બાજુ વળવાનું છે. જમણી બાજુ વળી અને થોડોક NH48 લેવાનો છે 1 કિલોમીટર, અને પછી ત્યાંથી ડાબી બાજુ વળી અને જનોરવાળો રોડ લેવાનો છે જાડેશ્વર ચોકડીથી. તો તમારી સામે જે સ્ક્રીન સામે જે દેખાય છે ને
એ નર્મદા ચોકડી છે અને અહીંથી આપણે જમણી બાજુ વળીશું. NH-48 ઉપર આપણે આવી ગયા છીએ. જમણી બાજુ જે બ્રિજ છે NH-48નો છે, પણ આપણે આગળથી જો પેલો ટ્રક દેખાય છે ને એની આગળથી ડાબી બાજુ વળી અને શુકલ તીર્થવાળો રોડ લેવાનો છે. જમણી બાજુ જાઓ તો ભરૂચ સિટી આવે, જાડેશ્વર રોડ આવે અને આપણે અહીંથી ડાબી બાજુ વળવાનું છે. ડાબી બાજુ વળી અને શુકલ તીર્થ બાજુ જવાનું છે. અહીંથી 25 મિનિટ જેવો સમય લાગશે હવે આપને. તો દોસ્તો હવે શુકલ તીર્થવાળા રોડ ઉપર જઈએ, અમારું નવું ભરૂચ જોઈએ. આજે આ રોડ છે ને નવો ડેવલપ થયેલો રોડ છે અને આ અમારું નવું ભરૂચ છે. અહીંયા તમને હાઈ રાઇઝ બિલ્ડિંગો જ જોવા મળશે. જો શરૂઆત થઈ ગઈ ને બિલ્ડિંગોની. દોસ્તો આ અમારા નવા એરિયાની અંદર આજથી 7-8 વર્ષ પહેલાં કંઈ હતું નહીં. આ રોડ એકદમ સિંગલ લાઈન હતો અને આજુબાજુ એકદમ ઝાડીને એવું હતું, બધું હતું. અને અત્યારે જુઓ કેટલું આમ કોન્ક્રીટનું જંગલ પથરાઈ ગયું છે. આ બાજુથી તમને સાઈડમાંથી બતાવું ને તો આ રીતનું નવું ડેવલપમેન્ટ આ બાજુ થઈ ગયું છે. બાકી પહેલાં આ બધી જમીન છે ને ખેતીવાડીની ને એની જમીન હતી. જો આજે આ બધા ખેતરો જે અમુક અમુક તમને દેખાય આ છે અને બાકી જે વેચાઈ ગઈ છે એની ઉપર કોન્ક્રીટનું જંગલ પથરાઈ ગયું છે. જો આ છે ને, અને આ બાજુનો વિસ્તાર છે એ ગોધરાકાંડ પછી વધારે વિકસિત થયો છે અને એ પછી વધારે આ બાજુ ફોકસ થયું છે. અને આ બાજુ છે ને નર્મદામાં તો હવે પેલો ડેમ બની ગયો એટલે વાંધો નથી. બાકી પેલા ડેમ નહોતો ને એટલે પેલા પૂર આ બાજુ આવતું, પાણી પેલા આ બાજુ આવતું. હવે તો પાણી આવવાની શક્યતા નહીવત છે. એટલે જુઓ નવો એરિયા અમારો ભરૂચનો. હવે જો પેલો રોડ મેં RCCનો 6 લેન હતો ને એ પતી ગયો છે અને હવે ગામડાનો રોડ ચાલુ થઈ ગયો છે. આ તમારા સ્ક્રીન સામે જે ગામ છે ને એ તવરા ગામ છે. જો આ બાજુ તવરા ગામ છે અને આ બાજુ બી તવરા ગામ છે. જૂના તવરા અને નવા તવરા બે ભેગા છે અને હવે આવો જ રોડ આવશે આપણે. ને 10 વાગ્યાની આજુબાજુ પહોંચીશું. અહીંથી 20 મિનિટ છે એટલે ભરૂચથી બહુ જાજુ દૂર છે નહીં. ભરૂચ સિટી પૂરું થઈ ગયું અને મસ્ત ગ્રીનરી વાળો રોડ ચાલુ થઈ ગયો. આ બાજુ તમને છે ને ગ્રીનરી 12 માસ એટલે કે 12 મહિના કન્ટિન્યુ ગ્રીનરી જ રહે. કારણ કે નર્મદા કિનારો મારી જમણી બાજુ નજીકમાં જ છે અને આ આખો એરિયા છે ને પાણીવાળો છે. જુઓ તમને આ બાજુ સાઈડમાંથી બતાવું, એ બી ગ્રીનરી વાળો એરિયા છે. આ બાજુ બી જુઓ ખેતરો અને ગ્રીનરી છે. જો આ બાજુ તમને બતાવું ને તો ખેતરો અને ગ્રીનરી છે ને આ રીતના છે ને ફાર્મ વિલા ને એવું છે, ફાર્મ હાઉસ ને એવું. લોકો વીકેન્ડમાં આવે ને આ રીતના જો ખેતરોમાં પાક લહેરાય છે ને. અને રસ્તો મસ્ત છે. અને અત્યારે છે ને મિની મેળો ચાલે છે, કુંભ, મિની કુંભ. પુરુષોત્તમ મહિનો હોય ને ત્યારે નર્મદા કિનારામાં કોઈ એક જગ્યાએ હોય છે. આની પહેલાં ભાડભૂત હતો, પછી હમણાં એક અહીંયા ગામ આવશે ત્યાં આની પહેલાં હતો, પછી અત્યારે છે ને ઓજ ગામમાં ચાલે છે. એટલે કોઈ બી એક ગામનો છે ને 12 વર્ષે વારો આવે. એટલે પુરુષોત્તમ મહિનો આવે ને ત્યારે આખો મહિનો એ મેળો ચાલે છે. એ મેળોમાં જવું હતું પણ અમને ટાઈમ જ ના મળ્યો જવાનો. અને આજે તો એ લગભગ મેળો આજ કા કાલમાં પૂરો થાય છે. કાલે 15-16 પૂરો થાય છે. એટલે હવે આ ને એના પછીના વર્ષે જ્યાં હશે ને ત્યાં આપણે જાશું.
મિત્રો, હવે તમારા જે સ્ક્રીન સામે જે દેખાય છે ને એ શુકલતીર્થ ગામ છે. આ જમણી બાજુ શુકલતીર્થ ગામ અને આગળ જતા ગામનું બસ સ્ટેન્ડ ને એવું બધું આવશે. આ શુકલતીર્થ ગામ અને આપણે શુકલતીર્થ ગામમાંથી પસાર થઈ ગયા છીએ અને આ બાજુ બીજો આ રીતના વીકેન્ડ વિલા બની ગયા છે ગામમાં. અને આ બાજુ મેં તમને કીધું હતું ને કેળાની ખેતી બહુ થાય છે. જો આ કેળાના ખેતર આવી ગયા, કેળો લહેરાય છે ને. અને સામે જુઓ આ ગામનું વાતાવરણ, ભેંસો બાંધેલી છે ખીલે. તડકો તો અત્યારે જો કે 10 વાગવાની તૈયારી છે એટલે નહીં લાગતો હોય. અને હવે શુકલતીર્થ ગામ આવી ગયું મેન, એનો બસ સ્ટેન્ડ એરિયા અને એનું ગામ. હવે જો આ પાર્કિંગ છે ને, આ બધી આજે રવિવાર છે ને એટલે પબ્લિક વધારે છે. આ છે ને આપણે કબીર રોડનું પાર્કિંગ છે. અહીંથી કબીર રોડનો બોર્ડ છે ને ત્યાંથી અહીંથી તમે જાઓ ને જમણી બાજુ તો કબીર રોડ જવાય. આપણે સીધું જવાનું છે અને હવે નિકોરા ગામ આવશે. નિકોરા ગામ પછી આપણે તરત જ છે. અને રસ્તો જોવો દોસ્તો, કેટલો સરસ રસ્તો છે. આવા રસ્તાથી નીકળો ને તો તબિયત ખુશ થઈ જાય. આમ આજુબાજુ ગ્રીનરી છે અને મનભાવક ગ્રીનરી છે, મજા આવે એવી ગ્રીનરી છે. કેવું નિર્વા, કેવી મજા આવે ડ્રાઈવ કરવાની? હે, નાઈસ ને. અને આજે રવિવાર છે ને એટલે કબીર રોડમાં પબ્લિક હારી હતી. બાકી તે દિવસે અમે ગયા હતા ત્યારે આડે દિવસે જાવ ને તો કોઈ પબ્લિક ના હોય. અને હવે આ આવ્યું ને એ નિકોરા ગામ છે અને હવે અહીંયા ગામમાં ક્યાંક સાઈડમાં ઊભી રાખી અને અમારે જે ભેગા થવાના છે ને એને મળવાનું છે. જો અંગારેશ્વર ગામ આવ્યું છે અને બસ હવે અહીંથી 800 મીટર એટલે 1 કિલોમીટર પછી આપણું ડેસ્ટિનેશન આવી જશે, અંગારેશ્વર ગામ. જોઈ લો આ બાજુથી સાઈડમાંથી તમને અંગારેશ્વર ગામ બતાવવું. આ બધા નાનકડા ગામો છે, આ બધા નાનકડા ગામો છે અને ગામ બધા વિકસિત ગામો છે. જો છે ને. હવે ગૂગલ માતા અમને થોડી ઊંધી જગ્યાએ લઈ ગયા હતા. અમે આવી ગયા છીએ ફાર્મમાં ને જગ્યાએ આવી ગયા છીએ. આ બે ક્વાર્ટર છે, એમાંથી અમે આ બાજુનું ક્વાર્ટર લીધું છે. ટોટલી એસી ક્વાર્ટર છે. અહીંયા પાર્કિંગમાં ગાડી પાર્ક કરી દીધી અને આ નર્મદા કિનારો અને સામેની સાઈડ છે ને પેલી બાજુ કબીરવડની સાઈડ છે. નર્મદા કાંઠે એકદમ આવી ગયા છીએ અને અહીંયા સિક્યુરિટી વાળા એવું કીધેલું છે કે અંદર મગર ને એવું છે, પણ આપણે અંદર થોડુંક જવાનું ટ્રાય કરીશું સાંજે બપોર પછી. અત્યારે છે ને અહીંયા પવન ઓછો છે ને, બાફ વધારે છે. અને સામેનો કિનારો છે ને આ બાજુ તમે જાઓ ને તો ત્યાં કબીરવડ આવે અને આ કાંઠો જુઓ કેટલો પટ મોટો છે. અહીંયા એક નાલા જેવું થઈ ગયું છે. આ છે ને પાણી છે ને મીઠું પાણી છે, ભાડભૂત બેરેજ થઈ ગયું ને એને લીધે. અને સામેનો કાંઠો જો ઊંચો છે પણ રેતીવાળું છે. અને જે તમને અવાજ આવે ને ઘર, એ આમાંથી રેતી ઉલે છે ને એનો અવાજ છે. અને આ બે ક્વાર્ટર મેં તમને બતાવ્યા હતા ને, પેલું ક્વાર્ટર અમે છે, અમે જ બેઠા હતા. એસી છે ઉપર નીચે, નીચે એક રૂમ છે, રસોડું છે અને ઉપર એક મોટો રૂમ છે. તમને અંદરથી ચાન્સ મળશે ને તો બતાવીશ. અને અહીંયા જો અમારો ગ્રુપનું ફોટો સેશન ચાલુ થઈ ગયું છે. આખા જંગલ એરિયામાં છીએ દોસ્તો. હમણાં છે ને 3-4 નીલગાય પણ જોઈ હતી અહીંયા, પણ એ અમારો અવાજ સાંભળીને આમ અંદર ઊંડી જંગલમાં જતી રહી. આખો જંગલ એરિયા જ છે બે ફરતી બાજુ. ને પેલી બાજુ થોડોક આગળ જાઉં ને એટલે નર્મદાનો કાંઠો. અને અમારા અહીંના દેખરેખ રાખવાવાળા સિક્યુરિટી વાળા છે. અને અહીંયા બાજુ છે ને પંપ હાઉસ છે, એ હું તમને બતાવું. જુઓ પેલા ગુંદા, પાકા ગુંદા કેટલા લટકેલા છે. ગુંદાનું ઝાડ છે અને અમારે અહીં છે ને પંપ હાઉસ છે. ને અમારા જો ભાઈ ગુંદા તોડે. સામે છે ને પંપ હાઉસ છે.
અને આ આગળ છે ને આ નર્મદા કિનારો. તમને પેલી બાજુથી બતાવ્યો ને, અહીંથી તમને બતાવો નર્મદા કિનારો અહીંથી આગળ. અને પાણી મેં તમને કીધું ને એ રીતે બેક વોટર જ છે. આટલું બધું મીઠું પાણી છે. પેલા જે ભાડભૂતની યોજના નહોતી ને ત્યારે અહીંયા સુધી ભરતીનું પાણી આવી જતું, ખારું પાણી દરિયાનું. અત્યારે ભરતીનું પાણી આવતું નથી કારણ કે યોજનામાં આખો ડેમ બનવાની તૈયારીમાં છે, બેરેજ બનવાની તૈયારીમાં છે. અહીંથી તમે નીચે જઈ શકો છો. ત્યાં છે ને આખું પાણી કેટલું મસ્ત ભરેલું છે. અને સામેનો પેલો પટ. દોસ્તો જાંબુનું ઝાડ અમારા પેલા રાજભાઈ ઉપર ચડ્યા છે તોડવા માટે. ખાસા એવા લાગેલા છે ઝીણા ઝીણા જાંબુ. અને આ બાજુ આંબાનું ઝાડ એકદમ નેચરલ, 100% નેચરલ ને. જો અહીંયા ઝૂમખુર્યું જો આ રહ્યું આ બાજુ, અહીંયા બાજુ છે ઝૂમખું છે. પેલી બાજુ જોવો ત્યાં અહીંયા તો જો કેટલા જાંબુ છે. જો અમારો આંગળી છે ને ત્યાં એકદમ ઝીણા દેશી જાંબુ છે. આ એકદમ દેશી જાંબુ, આખું જંગલ જેવું છે. ને અહીંયા વડ છે, આ પાછળ વડના ટેટા લાગેલા છે ઉપર લાલ લાલ. જુઓ એકબીજાને બાહો પાસમાં હોય એવું છે ને, પણ બે અલગ અલગ ઝાડ છે. એક લીમડાનું છે અને એક બીજું કોઈ છે. એકબીજાને વીંટળાઈ ગયું છે આખું ઝાડ, ઉપર સુધી એકબીજાને વીંટળાયેલું છે. ઓ વાહ રમલા વાહ. મેગી ભાઈ મેગી બનાવવાની તૈયારી. ચૂલો હળગો ભાઈ. ચૂલા મેગી, નોટ ઓનલી મેગી. ચૂલા મેગી, અમારો મેગીના પેકેટો અને ચૂલા મેગીની તૈયારી. જો અમારા એક ક્રિકેટ રમવાનું ચાલુ છે. હમણાં ક્રિકેટ રમતા હતા. અમારો નેતાજી બોલિંગ કરે. એ ચીટિંગ ના કરો, આઉટ હતો તું. મોટા નાના બધા ગમે છે ક્રિકેટ. મેગી બને ભાઈ, મેગી લે. કોણ જીતું? ચીટિંગ ના કરો, અમે જીતા છીએ. હા, તમારા રન થયા તો 10 ને અમારા રન થયા 32. મેગી એટલે આમાં ડાયરેક્ટ એમાં ભાગી નાખે ને, આમાં નાખે છે મોડિફિકેશન છોકરાઓ કરે. દોસ્તો જો મેગી તૈયાર, ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે શેફ ગયા છે અમારા ટેસ્ટર ચમચી લેવા માટે. કેવું ટેસ્ટર? હારું ચાલ ભાઈ કરું. એવરીથિંગ ઇઝ ઓકે ટેસ્ટર? ગરમ છે ને બહુ? ગરમ લઈ ગઈ એને. થોડી ફૂંકો મારજે. ઓકે દોસ્તો આ સીડી ઉતરીને નીચે આવ્યા છીએ અને જો આ નર્મદા કિનારો એકદમ કાંઠે આવી ગયા છીએ. અને અહીંયા જો રેતી ખનન ચાલે છે બાજુમાં. આ તો કેટલો ઊંડો ખાડો કરી દેતા છે. આ છે ને સામે આ પેલું જો પેલા દેખાય ને, હું તમને ઝૂમ કરીને બતાવું. માણસો
આ અહીંયા એ કબીરવડ છે, એ પેલી વ્હાઈટ વ્હાઈટ દેખાય ને એ કબીરવડ છે, અને આ બાજુ કબીરવડનો કાંઠો છે. દોસ્તો આ રીતે જમવાનું છે, જમવાનું ચાલુ કરવાનું છે. ખીચડી કઢી અને પાપડી અને ડુંગળીને એવું સિમ્પલ છે. અને અત્યારે રાતનો માહોલ આ ટાઈપનો છે, અંધારું થઈ ગયું છે અને નદીમાં જો પટ આ રીતનો દેખાય છે. બહુ એન્જોય કર્યું. હવે આ જમી થોડું બેસીને 8:30 નીકળીશું. આ રીતનો તમને બપોરનો માહોલ બતાવ્યો, સાંજનો માહોલ બતાવ્યો, અને અત્યારે દિયાથમી ગયો પછીનો માહોલ છે આ રીતનો. એટલે લગભગ સવારે 10 વાગે આવ્યા હતા અમે અહીંયા, અને અત્યારે 7:45 જેવું થયું છે. જમીને ઘરે પહોંચી ગયા છીએ. ચહેરામાં થોડોક થાક છે અને થાક ગરમીનો વધારે છે. તો જમીને સીધા લગભગ 9 વાગે નીકળ્યા હતા. અંધારું હતું એટલે રસ્તામાં કંઈ તમને બતાવ્યું નહીં. જમીને ઘરે પહોંચી ગયા છીએ. બ્લોગનો એન્ડ અહીંયા કરું છું. આશા કરીશ કે મારો આ બ્લોગ તમને ગમ્યો હશે. જો મારો આ બ્લોગ અને મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બહુ ગમ્યું હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો તમે આવજો. જય શ્રી કૃષ્ણ.